ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો ને? મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને સાથે સાથે અમારા કહાનભાઈને કાલે આપી હતી વેક્સિન. તો ધનુરની ટીટી કહેવાય ને, શું કહેવાય? ટીટનેસ શું કહેવાય? ટીટેન. હા, એ ટીટેનસ. તો કહાનભાઈને આજે બહુ જ હાથ દુખે છે. તો હવે આપણે થોડીક એની સારવાર કરી લઈએ ને પછી આપણે આગળ મળીએ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો. તો જો કહાનભાઈ આપણા સૂતા છે. શું થયું ભાઈ? વેક્સિન મુકાવી. વેક્સિનનો ગાંઠો થાય. ઓહો, જો આ દેખાય તમને આ ફરતું ચક્કર. તો હવે આજે આના હિસાબે કહાનભાઈને તાવ શરીરમાં કાં એવું છે ને દીકરા, તાવ જેવું થઈ ગયું મારા દીકાને. અને એને હાલત ખરાબ થઈ ગઈ. કા ભાઈ મટી જશે ઓ દીકા. અને બીજું એ કે અમારે ઓચિંતું જવાનું થયું છે બહાર. તો એટલા બધા સારા કામે ન જતા હોય આપણે, જોકે સારા કામે જ નથી જતા. તો પછી કહાનભાઈને કેમ એકલા રાખવા? કહાનભાઈને આપણે છે 10માનું વરસ, તો તમને બધાને ખબર છે. તો એના માટે પછી વ્યવસ્થા કરવી પડે ને. તો એના માટે આપણે કોકને તેડાવ્યા છે. તો હવે એ આજે આવી જશે ને એટલે આપણે એનો વિડીયો ઉતારશું અને તમને બધાને બતાવશું. અને બીજું શું કહેવાનું હતું કે હવે તો તહેવાર ઉપર તહેવાર આવે છે. રક્ષાબંધન ને આ ને તે ને, બરોબર ને, 7મ 8મ ને. તો આપણા બ્લોગ બધા સરસ આવશે. તો પ્લીઝ તમે જોજો ને સ્કીપ ન કરતા. તમને કીધું હતું ને એવી રીતના કે કહાનને એકલો થઈ જાય તો હાચવવા કોણ આવશે? તો કહાનના બા આવ્યા છે કહાનને હાચવવા માટે. કહાન અમારે અવળું બાવ રહ્યું ને એટલે બાવને હાચવવા તો કોઈક જોઈએ ને, એટલે એના બા આવ્યા છે. અમારા નાના દીકરાને હાચવવા હા, નાના બા હિચકો નાખવા કોળિયામાં હું ને તો હિચકો નાખવા આવીશું. નાખવો પડે. પછી અમારે જમવામાં જો જરાક મોડું થઈ ગયું એટલે હવે જમીને ઊભા થયા છીએ. તો હવે કહાનભાઈને બા હાચવશે અને અમારે જરૂરી કામ છે એટલે જવું પડે છે. તો કઈ બાજુ જવાના છીએ ને એ હમણાં તમને કહી દઉં થોડીક વારમાં. જય ખોડિયાર હોટલ. આ રસ્તો છે રાજકોટથી બરોડાનો. આ હાઈવે છે. વાતાવરણ તમે જોવું જ ને, રસ્તામાં ભયંકર વરસાદ હતો. અને એમ માનો કે બારીનું ખુલતું જ નહીં, નકર તો થોડોક વિડીયો ઉતારે. પણ હવે વરસાદ ઓછો થઈ ગયો છે ને આપણી બસે સ્પીડ પકડાવી છે. જવા ખટારાભાઈ પાછળ રહી જાય છે. ચાલો હવે આગળ મળીએ ક્યાંક. આ દેખાય સામે ડુંગર, ચોટીલા માતાજીનો ડુંગર છે. આ ખટારાની સાઈડ કાપતા આગળ જાય છે. તો ફાઇનલી લગભગ હવે અમારી બસ આજે ચોટીલા પહોંચી ગઈ છે. તો સુરત ટાઈમે પહોંચાડી એક પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન સુરતમાં ટાઈમે પહોંચાડી દેજો. એનું કારણ છે કે અમારે 1 કલાક આનો પહોંચવાનો ટાઈમ અને ટ્રેનનો ટાઈમ 1 કલાકનો ગાળો છે. 1 કલાકનો ગાળો એટલે બસ કદાચ લેટ થાય અડધી કલાક પોણી કલાક ત્યાં સુધી વાંધો નથી. અને એટમોસ્ફિયર બહુ જબરજસ્ત છે. બસમાં મુસાફરી કરવાની ખૂબ મજા આવે છે. અવાજ જોરદાર છે. જાય કંઈક મંદિરો પણ છે રસ્તામાં, મંદિરોનો હોટલોનો ઢગલો છે. રાજકોટ અમદાવાદ હાઈવે, રાજકોટ અમદાવાદ બરોડા, બગોદરા સુધી હાઈવે, પછી બગોદરાથી પછી અલગ હાઈવે.
તો ફાઇનલી અહીંયા હોલ્ડ કર્યો છે અને અમે પહોંચી ગયા છીએ ચોટીલા. તો ચા પાણી કંઈક પી લઈએ કા, ભલે હવે અને માંડ માંડ પહોંચશું એવું થશે નહીં. જોઈએ હવે જેવી હરીની ઈચ્છા. હેલો ફ્રેન્ડ્સ, આ છે લાઈટ દેખાય છે ને, એ છે આપણું ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા, ને આ છે ચોટીલાનો ગેટ. લાલા રઘુવંશી પરોઠા હાઉસ ની પાછળ ઉપર જ જો દેખાય. હાલો બધા ફરાળ કરવા. જો આ ફરાળ થાય છે અહીંયા. ફળાહારી ચેવડો છે, વેપાર છે, કેળા છે. ના મેડમ થાય છે. હવે તો ભૂખ લાગે ને, રાત પડી. હા, હાલો હવે પાછો વોલ્ટ આવ્યો છે તારાપુર ચોકડી. તો તારાપુર ચોકડીએ પહોંચ્યા છીએ કા. 207 કિલોમીટર સુરત છે ને 11:30 થયા છે. અમારે છે ને 3:45 સુધીમાં પહોંચીએ ને તો અમે ટ્રેનમાં પહોંચી શકીએ. હવે જોઈ આજ વિડીયોમાં થોડીક વારમાં તમને ખબર પડી જશે કે અમે શું કર્યું છે આગળ. એમાં એવું થયું કે પેલા જુનાગઢથી અમે બસ બુક કરી હતી સુરતથી અમારી ટ્રેન, તો બસ જ કેન્સલ થઈ ગઈ અને પછી અમે આવવું પડ્યું અમારે કંડોણાથી બુક કરી. કંડોણા એટલે મારા પિયરનું ગામ. પછી ત્યાંથી જમી અને અમે નીકળ્યા. તો હવે અત્યારે રાતના વાગ્યા છે 11:12 11:30. ઓકે. ને એક હવે આમ ફ્રેશ થવા માટે થોડીક સ્પ્રાઇટ પીધી ને હવે આપણે આગળ જઈએ ને ટાઈમે પહોંચીએ કે નહીં બસ એ જ જોવાનું છે. તો શરૂઆતથી જ આવું થાય છે તો અમે કેમ પહોંચશું આમાં. હાલો હવે જોઈએ ને, બહુ ઉપતી પછી રાતનો હોય ટાઈમ એટલે તો હાલતી હોય બસ. હવે આગળ જોઈએ પહોંચાય કે નથી પહોંચાતું.